હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તમે આજે આવી ગયા છો મારો એકવાર ફરી એક નવા બ્લોગમાં. તો આ બ્લોગમાં આપણે બનાવશું મેગી. તમે થંબનેલ તો જોઈ લીધું છે કે મેં આ બ્લોગ શું બનાવ્યો છે. તો હાલો આપણે મેગી બનાવવાની રેસીપી જોઈ. તો ચાલો. તો ચાલો આપણે તો મેગીના પડીકા આવી ગયા છે અને આ જો આ તપેલી છે, આ ચૂલો. આપણે પે ગેસ છે પણ આપણે ગેસમાં નહીં બનાવવાનો. જો લાકડા ગેસ મૂક્યો છે, આપણે એ ગેસમાં આપણે મેગી નહીં બનાવવાની. કેમ કે એમાં કહું, ગેસમાં આપણે મેગી હારી નહીં લાગતી બનાવીને, એટલે આપણે ચૂલામાં જે મેગી બનાવીને એક નંબર મેગી થઈ જાય છે. તો હાલો આપણે જોઈ કે મેગી કઈ રીતે બને છે. આ મેગી છે, આપણે અહીંયા મૂકી દેવી. જો લાકડા આવી ગયા છે મેગી બનાવવાના. હા જો લાકડા, આ લાકડાથી આપણે મેગી બનાવવાની છે આ ચૂલા ઉપર. તો ચૂલામાં લાકડા આવી ગયા છે અને અહીંયા આપણે આનો ભડકો હળગાવશું. લાકડા આવી ગયા છે જો. જો આ તપેલીમાં હે ને પાણી લઈ લીધું છે થોડુંક. એટલું પાણી લઈ લીધું છે, એટલું પાણીને આપણે મેગી બનાવવામાં જરૂર પડશે. માલે છે જો આ એટલો બધો ભડકો હળગી ગયો છો દોસ્તો. આ મેગી બનાવવામાં એટલો જોયું નહીં, પણ આટલો બધો હળગાઈ નાખ્યો. હાલો તપેલી આ મૂકશું આપણે અત્યારે. ઊનું લાગ્યું. આપણે આ પાણી ગરમ થાય ને પછી મેગી નાખશું. થાળી આવી ગઈ છે આપણે મેગી મૂકવાની. આપણે આ થાળીમાં હે ને બધી મેગી કાઢવાની. બે પડીકા કાઢવાનું ચાલુ કરી. આપણે જો આ થાળીમાં હે ને મેગી નીકળી ગઈ છે એક પડીકું. આમાં આપણે એક પડીકામાં જો મસાલો આવ્યો છે, આ મેગીનો મસાલો છે. આ મેગીમાં નાખશું ને એટલે સ્વાદ મસ્ત આવે મેગીનો. આપણે આ બીજી આવી ગઈ છે અને આ જો બીજો મસાલો બીજી મેગીનો. અને આ જો મેગી છે, આવી મેગી આવે 10 રૂપિયાની પડીકું આવે અને આ મેગી આવે જો. અને આ જો અમારા પિયુષ બાવ. આમ કઈ બાવ તાતા કઈ બાવ. આ બધો બધી મેગી લઈને બેસી ગયો છે અમારો બાવ. અત્યારે જો અમારા ભડકો હળગે છે, એમાં જો પાણી અત્યારે થોડુંક તો ગરમ થઈ ગયું છે. પાણી ગરમ થઈ ગયું છે જો. મેગી જાય છે પાણીમાં. પછી આ ઢીલી હાવ થઈ જાય ને, ઉબળી જાય ને, પછી આપણે અંદર મસાલો નાખી દઈશું. અમાર બાવ છે આ કે નહીં. હાય બાય બાય બાવ. અમારે તો આ કે હકવાનું છે તો બાવ. આપણે થોડુંક હલાઈ નાખ્યું એટલે મેગી રહી ને છૂટી અંદર પડી જાય. હે ને ઢાંકી દેવી એટલે હું હરકી અંદર છે આમ પાકી જાય. વળાળની ગરમ હરકી થાય અંદર. તો જો આપણે અત્યારે મેગી હે જોઈશું કેટલી ઉભળી ગઈ છે. ઢીલી થઈ ગઈ છે ને, તો આપણે નાખશું અંદર મસાલો. પેલા હલાવીને જોઈ દો. હા જો દોસ્તો આપણે હલાવીને પેલા જોઈ દઈએ તો બધી છૂટી થઈ ગઈ છે, ઢીલી થઈ ગઈ છે. આપણે મસાલો નાખશું. હાલો મસાલો નાખો. આપણે મેગીમાં જો મસાલો વયો જો એક પડીકી. આપણે બે મેગી હતી એટલે 2 પડીકી હતી. મેં એક પડીકી આપણે નાખી મસાલાની. આપણે બીજી અત્યારે નાખ્યું. આપણે હાજીને સિમ્પલ મેગી બનાવી છે. તમે અંદર પછી વઘારીને ત્યાં બધું નાખતા હોય, ટમેટા મરચાં રીંગણા બધું. એવી રીતે નહીં, આપણે હાજી મેગી બનાવી છે એટલે હાજી રીતે જ બનશે. આપણે તો મેગીનો કલર તે કેવો પકડી લીધો.
આને હે ને થોડીક વાર ગરમ થવા મૂકી દઈશું મેગીને, પાછી ઢાંકી દેવી. ચાલો દોસ્તો, જો આપણી મેગી રહીને રેડી થઈ ગઈ લાગે છે, જોઈ લઈએ પેલા. જો આપણી મેગી હે ને રેડી થઈ ગઈ છે. જો હાલો બની ગઈ દોસ્તો. હવે આપણે હે ને આ થાળીમાં કાઢીને બધા ખાઈશું આજે. તો જો દોસ્તો આપણી મેગી તૈયાર થઈ ગઈ છે, બધા ખાઈશું. હાલો ચાલો દોસ્તો, આપણી મેગી તૈયાર થઈ ગઈ છે અને આપણે જો આ થાળીમાં વેચી લઈશું બધા અડધી અડધી. આ મારી મેગી છે એટલી. હવે રસ્તો થોડોક નાખી દેવાનો હોય. જો રસ્તો આવી ગયો છે આપણે. હાલો આપણી મેગી આવી ગઈ, આપણે લઈને વયા જઈએ. આ મેગી રહી ને બધાની, આ બધા આ મેગી વેચી દેશે. આ બધા આપણી મેગી આપણે આવી ગઈ છે, તો લઈને વયા જઈએ બીજે. આપણી મેગી આ તો સમસી જશે, તો સમસી લેવા આપણે આવી ગયા છીએ. જો આ સમસી, આ સમસી આપણે લઈ લેવી. જો આ સમસી મારી આવી ગઈ છે. અહીં આપણે જઈએ મેગી ખાવા. તો હાલો દોસ્તો મેગી ખાવા. દોસ્તો આપણી મેગી આવી ગઈ છે. આપણે બીજે વયા જઈએ. આમ યાદ નથી દેવું ખોટું, એને કઈ વાતું કરે છે આમાં, પછી બેકગ્રાઉન્ડમાં હોય જાવ તો. હા દોસ્તો, જો આપણી મેગી આવી ગઈ છે. આ જો મેગી કાંક આવી રીતે બની. જો તમારે કઈ રીતે બનાવે કહીજો પહેલાં. આ રસો છે મેગીનો અને આ મેગી છે. અમારે આવી મેગી બને આમ 5 રીતે. આમાં જો કે બધું આપણે નાખી આપી, પણ મેં અત્યારે નથી નાખ્યું. તો આપણે મેગી ખાવાની ચાલુ કરીશું. અહીંયા જો આવી ગઈ મેગી. આ જો આ મેગી આવી ગઈ છે આપણી. જો મેગી એક નંબર બની છે દોસ્તો. તમે ઘરે બનાવો, બહુ મજા આવશે. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે આવા નવા બ્લોગ હું રોજ મૂકીશું. અને મારા પાછલા બ્લોગ ન જોયા હોય ને તો મારી ચેનલમાં જઈને જોઈ આવજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરજો અને બીજાને પણ મોકલજો આ વિડીયો, થાય કે બધાય જોઈએ. અને તમારા થઈ ગયા હું આગળ વધીશ. તો થેન્ક યુ, બાય બાય.